જેમ બે ફ્રેન્ડ્સ આજે તો ઉઠવામાં મોડું થયું હતું એટલે ફટાફટ મેં બધું જ કામ પતાવી દીધું અને થેપલા બનાવ્યા અને ચા પણ બનાવી દીધી અને નાહી ધોઈ તૈયાર થઈ ગઈ અને નીકળી ગઈ હોસ્પિટલ તરફ જવા માટે. અને ફટાફટ હું આવી ગઈ હોસ્પિટલ આવી અને થોડું ઘણું કામ પણ બાકી હતું એટલે એ પણ પૂરું કરી દીધું. અને એક પેશન્ટનું સિઝરિયન પણ લેવાનું હતું એટલે ટ્વિન્સ બેબી હતા એટલે મેં તો 2 ટ્રોલી બનાવી દીધી અને બધું જ તૈયાર કરી દીધું. અને થોડી વારમાં પેશન્ટને પણ અંદર અમે લઈ લીધું અને બસ પછી તો પેશન્ટ ઇન્જેક્શન બાકી હતા એ પણ આપી અને અમે ઓપરેશન પણ પૂરું કરી દીધું. ઓપરેશન પતાવી અને પેશન્ટને અમે શિફ્ટ કરી દીધું એના બેડ ઉપર. અને ક્યુટ બેબી પણ આવ્યા હતા. ટ્વિન્સ હતા એટલે રમાડવાની બહુ જ મજા આવી. બેબી બોય અને બેબી ગર્લ હતા એટલે બહુ ખુશ હતા અને બેબી પણ હેલ્ધી હતા. અને પેશન્ટને શિફ્ટ કરી અને મેં થોડો ઘણો નાસ્તો કરી દીધો અને પછી જોતમાં બધું જ કામ પતાવ્યું અને 1 પણ વાગી ગયો એટલે પછી હું નીકળી ગઈ મારા ઘર તરફ જવા માટે. અને રસ્તામાં થોડો નાસ્તો લઈ અને ફટાફટ હું આવી ગઈ ઘરે આવી અને બપોરનું જમવાનું પતાવી અને થોડો આરામ કરી લીધો અને જોયું તો 5 પણ વાગી ગયા એટલે આને મેં ચા બનાવી દીધી. મારા હસબન્ડ ચા પી અને ફટાફટ ફરી પાછા અમે આવી ગયા હોસ્પિટલનું સાંજનું કામ પતાવી અને બધું જ જોયું તો સાંજના 8 પણ વાગી ગયા અને ફટાફટ હું નીકળી ગઈ ઘર તરફ જવા માટે. અને માર્કેટમાંથી થોડુંક કામ પતાવી અને બસ પછી તો આવી ગઈ ઘરે આવીને લસણની ચટણી બનાવી અને પૂરી બનાવી અને શ્રીખંડ લાવ્યા હતા એટલે શ્રીખંડ પૂરી અને લસણની ચટણી ખાવાની મજા આવી. અને ભેગા મોમોઝ પણ લાવ્યા હતા એટલે એ પણ ખાઈ લીધા અને બસ પછી તો જમી અને થોડી વાર અમે બેઠા ગપ્પા માર્યા અને ઊંઘ પણ આવી ગઈ એટલે ફટાફટ અમે ઊંઘી ગયા. ગુડ નાઇટ ફ્રેન્ડ.